જન્મકુંડલીની અંદર કાલસર્પ દોષ છે. જન્મકુંડલીની અંદર અર્ધકાલસર્પ દોષ છે. કાલસર્પ દોષ એટલે શું અને એનું નિવારણ ક્યારે લાવી શકાય? મિત્રો નમસ્કાર, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કાલસર્પ દોષથી ડરવાની કોઈ જરૂર નથી. એવા અનેક પ્રકારના કાલસર્પ દોષ છે અને કાલસર્પ દોષના કારણે એવું નથી કે બધાને આપત્તિ આવે છે કે વિપત્તિ આવે છે. ઘણા લોકોને કાલસર્પ દોષ ઘણું બધું આપી પણ જાય છે. પરંતુ અહીંયા કાલસર્પ દોષની પૂજા કરવી, કાલસર્પ દોષનું નિવારણ કરવું એ અનિવાર્ય હોય છે. કાલસર્પ દોષનું નિવારણ કરવાથી જ આપણે એ કાલસર્પ દોષમાંથી મુક્તિને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા કાલસર્પ દોષ કેટલી પ્રકારના હોય છે અને કાલસર્પ દોષ, જેમાં આગલા વિડીયોની અંદર કહ્યું કે કાલસર્પ દોષ જે એકંદરે 12 પ્રકારના હોય છે. અહીંયા ઘણા લોકોનો શાસ્ત્ર અનુસાર મત એવો પણ છે કે કાલસર્પ દોષ 24 પ્રકારે લાગે છે. પૂર્ણ કાલસર્પ દોષ એટલે શું, અર્ધ કાલસર્પ દોષ એટલે શું? મિત્રો, તો જેને જન્મકુંડલી બતાવો તમારા બ્રાહ્મણને, એ બ્રાહ્મણ તમને અવશ્ય કહી દઈશ કે આની અંદર કાલસર્પ દોષ છે કે નહીં અને અર્ધ કાલસર્પ દોષ છે કે નહીં. કાલસર્પ દોષનું નિવારણ એટલે શું? તો કે કાલસર્પ દોષનું નિવારણ માટે જે યોગ્ય તિથિ આવતી હોય અને એ તિથિને દિવસે એનું પૂજન કરવામાં આવે અને એનું જે યજ્ઞ છે એ કરવામાં આવે તો આ કાલસર્પ દોષમાંથી આપ મુક્તિ મેળવી શકો છો. કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ એટલે બુધવતી અમાસ માનવામાં આવે છે અને આ ફાગ માસની અંદર બુધવતી અમાસ છે. એટલે કે તારીખ 18/3/2026ના રોજ બુધવતી અમાસ છે અને સવારે 8 કલાક અને 26 મિનિટથી આ બુધવતી અમાસની શરૂઆત થાય છે અને બીજે દિવસે સવારે 6:31 બુધવતી અમાસ પૂરી થાય છે. એટલે આખો દિવસ તમને બુધવતી અમાસ મળે છે. આ દિવસને વિશે આપ આપના બ્રાહ્મણની સલાહ લઈ અને યોગ્ય રીતે કાલસર્પ દોષમાં નાગપૂજન કરવાથી અને કાલસર્પ દોષ નિવારણ યજ્ઞ કરવાથી આપ એમાંથી મુક્તિ મેળવી શકો છો. એટલું જ નહીં, પરંતુ હું દર વખતે કાલસર્પ દોષનો મારી પાસે સમય હોય છે ત્યારે સમૂહ કાલસર્પ દોષ પણ રાખું છું. આ વખતે હું રાખવાનો નથી. એટલે આપને જ્યાં પણ જગ્યા મળે ત્યાં આપ કાલસર્પ દોષ નિવારણ કરી લેજો. સર્વનું કલ્યાણ થાઓ. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.